હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 9માં પર્ણના બે પ્રકારના કાર્ય, સામાન્ય કાર્ય અને વિશિષ્ટ કાર્ય, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કોઈપણ અંગ માટે સામાન્ય કાર્ય તમને ખબર છે. વનસ્પતિનું 3માંથી કોઈ પણ અંગ હોય, મૂળ, પ્રકાંડ અને પર્ણ, જો એ અંગનું કાર્ય મોટાભાગની વનસ્પતિ માટે સામાન્ય હોય, એટલે કે બધી વનસ્પતિમાં અંગ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્યને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ. અને ઘણી વખત પર્ણ છે એ સામાન્ય કાર્ય ઉપરાંત વધારાના કાર્ય કરવા માટે પોતાની રચના બદલે છે, એમાં કાંઈક રૂપાંતરણ થાય છે. અને જે કાર્ય બધી વનસ્પતિમાં સામાન્ય નથી, અમુક વનસ્પતિમાં જ જો પર્ણ એવું કંઈક કાર્ય દર્શાવતું હોય તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પર્ણ એના સામાન્ય કાર્ય 3 છે: પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન. તો આપણને ખબર છે કે કોઈપણ વનસ્પતિની અંદર જે પર્ણ નામનું અંગ છે એ પર્ણ રંગમાં લીલું છે. તો પર્ણ રંગમાં લીલું છે એના માટેનું કારણ પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનું રંજક દ્રવ્ય ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય હાજર છે. તો પર્ણ લીલા રંગનું છે, હરિતદ્રવ્ય ધરાવે છે. તો પ્રકાશ શક્તિનું શોષણ કરી અને એનું રૂપાંતરણ ખોરાક સ્વરૂપે રાસાયણિક શક્તિમાં કરે છે. તો બધી વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો એ કાર્ય સામાન્ય કાર્ય છે. એવી જ રીતથી પર્ણની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના છિદ્ર, જેને આપણે વાયુરંધ્ર કહીએ છીએ, તો આખા પર્ણની સપાટી ઉપર જે વિશિષ્ટ પ્રકારના છિદ્ર આવેલા છે અને એ છિદ્રને આપણે વાયુરંધ્ર કહીએ છીએ. તો વાયુરંધ્ર અગત્યના 2 કાર્ય કરે છે. એક શ્વસનની ક્રિયા અને બીજું બાષ્પોત્સર્જનની ક્રિયા. જેમાં શ્વસનની ક્રિયા, તો વનસ્પતિનું પર્ણ વાતાવરણમાંથી જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 એનું શોષણ કરે છે અને છિદ્રમાંથી O2 અને CO2 ગુમાવે છે પણ ખરું. તો 2 વાયુને, ઓક્સિજન અને CO2, એને ભેગા મળીને આપણે શ્વસન વાયુ કહી શકીએ. તો શ્વસન વાયુની વાતાવરણ સાથે આપલેની ક્રિયા એ પર્ણ દ્વારા થાય છે. જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 પર્ણ મેળવે છે અને જરૂરિયાત પ્રમાણે O2 અને CO2 પર્ણ છે ગુમાવે છે. ત્યારબાદનું સામાન્ય કાર્ય જે બાષ્પોત્સર્જન અથવા એ ક્રિયાને ઉત્સ્વેદનની ક્રિયા કહી શકો. તો વનસ્પતિનું કોઈ પણ અંગ આપણને ખબર છે વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર જે પાણી ગુમાવે છે, તો વરાળ સ્વરૂપે વનસ્પતિ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા, અને જે ઘટનાને આપણે બાષ્પોત્સર્જન કહીએ છીએ. તો બાષ્પોત્સર્જનની ક્રિયામાં જે પાણી ગુમાવાય છે વરાળ સ્વરૂપે, તો એ વરાળ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા જે પણ પર્ણની અંદર આવેલા વિશિષ્ટ પ્રકારના છિદ્ર એટલે કે વાયુરંધ્ર દ્વારા થાય છે. તો બધી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને બાષ્પોત્સર્જન, આ 3 કાર્ય એ વનસ્પતિ માટે પર્ણ દ્વારા સામાન્ય કાર્ય છે. આ 3 કાર્ય સિવાયનું કોઈ પણ કાર્ય જો વનસ્પતિનું પર્ણ દર્શાવતું હોય તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો પર્ણ દ્વારા થતા વિશિષ્ટ કાર્ય જે મુખ્યત્વે 5 પ્રકારના છે, તો એક પછી એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું કાર્ય છે પર્ણનું ખોરાક સંગ્રહ માટેનું કાર્ય. તો એ આપણે થોડું આકૃતિ ઉપરથી સમજીએ. તો પર્ણનું સૌથી પહેલું વિશિષ્ટ કાર્ય જે ખોરાક સંગ્રહ છે. તો એમાં આપણે ઉદાહરણ તરીકે એક લેવાનું છે ડુંગળી વનસ્પતિ અને બીજું આવશે લસણ. તો ડુંગળીનું ઉદાહરણ ઉપરથી, આકૃતિ ઉપરથી આપણે સમજવાનું છે. તો ડુંગળીમાં આપણને ખબર છે જે પ્રકાંડનો ભાગ છે એ જમીનની અંદર હોય છે. તો ડુંગળીનું પ્રકાંડ એકદમ સંકોચન પામેલું હોય છે, એટલે સંકુચિત હોય છે અને બિંબ સ્વરૂપે આખો ભાગ એક ચકદી સ્વરૂપે હોય છે.
ડુંગળીમાં એકદમ આગળનો જે ભાગ હોય ભૂખરા રંગનો, ચપટો એકદમ પતલો ભાગ છે સિક્કા જેવો, એ ભાગ એનું પ્રકાંડ છે. તો ડુંગળીનું પ્રકાંડ જમીનની અંદર છે એટલે ભૂગર્ભીય છે, ચપટું છે અને બિંબ આકારનું છે. તો એ ભાગને આપણે પ્રકાંડ કહીએ છીએ. એ પ્રકાંડ ઉપર નીચેની તરફ અસ્થાનિક મૂળ છે, તંતુ મૂળ છે. તો ઉપર તરફ પ્રકાંડ છે, નીચેની તરફ મૂળ છે અને બે ભાગ જમીનની અંદર છે. તો હવે પ્રકાંડ જે બિંબ આકારનું છે એના ઉપર એક પછી એક પર્ણ ગોઠવાયેલા છે. તો એ ભાગ થોડો આપણે સમજવાનો છે. આ જમીનની સપાટી છે. તો જમીનની બહાર જેટલો ભાગ છે એ ખરેખર પર્ણપત્ર છે. તો દરેક પર્ણનું પર્ણતલ, ડુંગળીનો જેટલો ભાગ હવાની અંદર ખુલ્લો છે એ બધાય પર્ણપત્ર છે. તો પર્ણપત્ર હવાઈ છે અને લીલા રંગના છે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે પર્ણપત્ર કરે છે અને પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ થઈને જે ખોરાક બને છે એ ખોરાક પર્ણપત્રમાંથી પર્ણપત્રનો નીચેનો ભાગ એટલે કે પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. તો ઉપરની તરફ જેટલા પર્ણપત્ર છે એટલા અંદરની તરફ પર્ણતલ છે. પર્ણતલ દ્વારા પર્ણ પ્રકાંડની સાથે જોડાયેલું છે. તો જે બહારની બાજુનું પર્ણ છે એનું પર્ણતલ પણ બહારની બાજુ હોય છે. તો ડુંગળીમાં તમે જોઈ શકો છો કે એક પછી એક ઘણા બધા આવરણ હોય છે. તો એક પછી એક જે આવરણો છે એ ખરેખર પર્ણતલ છે. એમાં અંદર તરફના જે પર્ણતલ છે એ દળદાર અને માંસલ હોય છે અને બહારની બાજુના પર્ણતલ શુષ્ક અને ફોતરા જેવા હોય છે. તો જે પર્ણના પર્ણતલ બહારની બાજુ હોય ડુંગળીમાં, તો એ પર્ણતલની અંદર ખોરાકનો સંગ્રહ લગભગ થતો નથી. તો બહારની બાજુના જે પર્ણતલ છે ડુંગળીમાં આવરીને આવેલા એકદમ શુષ્ક હોય, ફોતરા જેવા હોય અને અંદરની તરફના જે પર્ણતલ છે એકદમ દળદાર અને માંસલ હોય છે. તો અંદરની તરફના પર્ણતલ જે ખોરાકનો સંગ્રહ કરી અને દળદાર અને માંસલ બને છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ જે પર્ણતલમાં થાય છે. તો એક પછી એક પર્ણતલ ગોળાકાર આવરણ સ્વરૂપે છે. તો જેથી આપણે ડુંગળીની અંદર જે ખોરાક સંગ્રહ રચના છે એને તમે આવરિત કંદ કહી શકો. તો આવરિત કંદ નામની જે રચના છે ડુંગળીમાં એ આખી પર્ણતલની અંદર ખોરાક સંગ્રહ રચના છે. આવું જ એક બીજું ઉદાહરણ એ લસણ લઈ શકો. તો લસણની અંદર આવરિત કંદ ન હોય પણ સંયુક્ત કંદ હોય છે. તો લસણમાં તમે જોઈ શકો છો ખાસ કરીને જે કલિકાનો ભાગ છે લસણમાં એક પછી એક કળીઓ છે. તો કળીની ફરતી બાજુ આવરણ હોય છે અને આખા લસણના ગાંઠિયામાં ફરતી બાજુ આવરણ હોય છે. તો એવા આવરણને આપણે સંયુક્ત કંદ કહીએ છીએ. તો એમાંય ખોરાકનો સંગ્રહ પર્ણતલમાં નીચેની તરફ ખાસ કરીને કલિકાના ભાગમાં થાય છે. તો બે વનસ્પતિ ડુંગળી અને લસણ એમાં ખોરાકનો સંગ્રહ પર્ણના પર્ણતલમાં થાય છે. તો ડુંગળીની અંદર ખોરાકનો સંગ્રહ પર્ણતલમાં થયા પછી એને આવરિત કંદ કહીએ છીએ અને લસણની અંદર એ ભાગને આપણે સંયુક્ત કંદ કહીએ છીએ. તો પર્ણનું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ. તો ખોરાક સંગ્રહ આમ તો ત્રણે ત્રણ અંગો માટે મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણેય માટે કાર્ય છે, વિશિષ્ટ કાર્ય છે. ત્યાર પછીનું પર્ણનું બીજું વિશિષ્ટ કાર્ય આધાર અથવા આરોહણ છે. આધાર અથવા આરોહણ એ પણ ત્રણે ત્રણ અંગ માટે ખરેખર વિશિષ્ટ કાર્ય છે. તો બીજું કાર્ય હવે આપણે સમજીએ. તો આપણને ખબર છે અમુક વનસ્પતિનું પ્રકાંડ નબળું હોય, પાતળું હોય તો વનસ્પતિ પોતાના રીતથી ટટ્ટાર ઊભી રહી શકતી નથી. તો આવી વનસ્પતિના આરોહણમાં નીચેથી ઉપર તરફ જવામાં, આધાર આપવામાં ઘણી વખત પર્ણ મદદરૂપ થાય છે. તો આધાર અને આરોહણ જે બીજું કાર્ય છે એ આપણે સમજીએ. તો આરોહણ અથવા કહી શકો આધાર. તો એમાં પર્ણના અલગ અલગ ભાગો આરોહણની ક્રિયામાં વનસ્પતિને મદદરૂપ થાય છે.
તો સૌથી પહેલાં આપણે લઈએ પર્ણાગ્ર. અમુક વનસ્પતિનું જે પર્ણનો અગ્રભાગ છે પર્ણાગ્ર એ રૂપાંતરિત થયેલો હોય છે. અમુક વનસ્પતિમાં ઉપપર્ણો એ રૂપાંતરિત થયેલા હોય છે. અમુક વનસ્પતિમાં સંયુક્ત પર્ણની પર્ણિકા એ રૂપાંતરિત થયેલી હોય છે. તો પર્ણાગ્ર છે આરોહણમાં મદદરૂપ થતો હોય એવું ઉદાહરણ કંકાસણી વનસ્પતિ છે, અથવા એને તમે વચનાગ વનસ્પતિ કહી શકો, અથવા એનું વૈજ્ઞાનિક નામ ગ્લોરિયોઝા સુપરબા છે, જે હું અહીંયા લખું છું. તો ગ્લોરિયોઝા સુપરબા અથવા કંકાસણી અથવા વચનાગ, તો આ વનસ્પતિમાં પર્ણાગ્ર છે સૂત્રમય બને છે. વનસ્પતિનો પ્રકાંડનો ભાગ અને પ્રકાંડ ઉપર આવેલું પર્ણ, તો એ પર્ણનો ટોચનો ભાગ પર્ણાગ્રનો જે ભાગ છે ધીમે ધીમે કુંતલાકાર અથવા સૂત્રમય બને છે, અને કુંતલાકાર અથવા સૂત્રમય બની અને આધારની ફરતી બાજુ વીંટળાવવાની ક્રિયા કરે છે. તો જેમ જેમ વનસ્પતિની ઊંચાઈ વધતી જાય, લંબાઈ વધતી જાય, એમ આગળ વધતા ક્રમમાં સર્જાતા પર્ણ, એ પર્ણનો ટોચનો ભાગ કુંતલાકાર અથવા સૂત્રમય બની અને આધારની સાથે ચોંટતો જાય છે, અને વનસ્પતિનો વેલો નીચેથી ઉપરની તરફ આરોહણ પામે છે. તો તમે જોઈ શકો છો કે વનસ્પતિના આરોહણની ક્રિયામાં પર્ણના ટોચમાંથી બનેલું સૂત્ર જે આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિને આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો કંકાસણીની અંદર, વચનાગની અંદર પર્ણાગ્ર સૂત્રમય બને છે. પછી સ્માઇલેક્સ વનસ્પતિ, અથવા એનું બીજું નામ સારસા પરિલાય કહી શકો. તો આ વનસ્પતિમાં ઉપપર્ણ સૂત્રમય બને છે. પ્રકાંડનો ભાગ પ્રકાંડની સાથે જોડાયેલું પર્ણ દર્શાવીએ છીએ આપણે. પર્ણનો શિરાવિન્યાસ. તો આપણને ખબર છે જ્યાં પર્ણદંડનો ભાગ છે, તો પર્ણદંડની બે પાર્શ્વ બાજુ અહીંયા ઉપપર્ણ હોય છે, પણ આ વનસ્પતિની અંદર વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થવા માટે પર્ણતલની બે પાર્શ્વ બાજુ જ્યાં ઉપપર્ણ હોય એ ઉપપર્ણનું રૂપાંતરણ કુંતલાકાર અને સૂત્રમય રચનામાં થાય છે. તો સ્માઇલેક્સની અંદર ઉપપર્ણ સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે, અને એ સૂત્ર આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો સ્માઇલેક્સ અથવા સારસા પરિલામાં ઉપપર્ણ સૂત્રમય બને છે. અમુક વનસ્પતિની અંદર આરોહણની ક્રિયામાં પર્ણિકા મદદરૂપ થાય છે. તો એમાં તમારે બે ઉદાહરણ લેવાના છે. પર્ણિકા આરોહણની ક્રિયામાં મદદરૂપ થતી હોય તો એક ઉદાહરણ વટાણા વનસ્પતિ છે. અને બીજી વનસ્પતિ નખવેલ છે. પહેલાં આપણે વટાણા લઈએ. તો વટાણાની અંદર પહેલાં તો પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ અત્યારે આપણે દર્શાવીએ છીએ. તો સંયુક્ત પર્ણ ઉપર આવેલી પર્ણિકાઓ, તો ઘણી વખત એવું થાય કે સંયુક્ત પર્ણની જે ટોચની પર્ણિકાઓ છે એ પર્ણિકાઓ ધીમે 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 સૂત્ર જેવી રચનામાં ફેરવાય છે. તો આખું સંયુક્ત પર્ણ નહીં, પણ સંયુક્ત પર્ણની ટોચની અમુક પર્ણિકાઓ જે સૂત્રમય બને છે. અને અમુક વટાણાના છોડ એવા હોય છે કે પર્ણદંડનો ભાગ અહીંયાના ઉપપર્ણ છે, આખું સંયુક્ત પર્ણ છે અને આ ભાગ ઉપપર્ણ છે. તો ઉપપર્ણ કદમાં મોટા થઈ ગયા હોય અને આખું સંયુક્ત પર્ણ એ જ સૂત્રમાં ફેરવાઈ ગયું હોય, તો બે શક્યતા હોઈ શકે. કાં આખું પર્ણ સૂત્રમાં ફેરવાય, અથવા અમુક વટાણાની અંદર સંયુક્ત પર્ણની જે ટોચની અમુક પર્ણિકા છે એ સૂત્રમય બને અને આધારની ફરતી બાજુ વીંટળાય અને વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. નખવેલ વનસ્પતિની આપણે વાત કરીએ તો એમાંય પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે.
તો સંયુક્ત પર્ણની આપણે પર્ણિકા બતાવીએ છીએ. તો એમાં ટોચની 3 પર્ણિકા સંયુક્ત પર્ણની. જે હૂક અથવા અંકુશ જેવા ભાગમાં ફેરવાય છે. આવા સૂત્ર બનતા નથી. તો નખવેલની અંદર આખું સંયુક્ત પર્ણ એ સંયુક્ત પર્ણની ટોચની 3 પર્ણિકા અંકુશ અથવા હૂક જેવી રચનામાં ફેરવાય છે. અને એ અંકુશ આધારની સાથે ચોંટી અને વનસ્પતિને આરોહણની ક્રિયામાં મદદરૂપ થાય છે. તો આ વનસ્પતિને અંકુશારોહી વનસ્પતિ કહી શકો. હૂક અથવા અંકુશ જેવી રચના. તો તમે જોઈ શકો છો પર્ણ અથવા પર્ણના અલગ અલગ ભાગો જે સૂત્રમય રચનાની અંદર ફેરવાય અને વનસ્પતિની અંદર આધાર અથવા આરોહણની અંદર મદદરૂપ થાય છે. ત્યારબાદ પર્ણનું ત્રીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે રક્ષણ છે. ચરતા પ્રાણીની સામે વનસ્પતિને રક્ષણ પૂરું પાડવા માટે પર્ણની અંદર ઘણી વખત રૂપાંતરણ થયેલું હોય છે. આપણને ખબર છે જો કંટક પ્રકાંડ કે પ્રકાંડના કોઈ ભાગમાંથી વિકસિત થયેલો હોય તો આપણે એને પ્રકાંડ કંટક કહીએ છીએ. આપણે લીંબુમાં જોયું બોગનવેલ વનસ્પતિ છે, કરમદી છે, મહેંદી વનસ્પતિ છે. તો એ બધી વનસ્પતિની અંદર ચરતા પ્રાણીની સામે રક્ષણ મેળવવા માટે જે કંટક વિકાસ પામ્યા છે એ પ્રકાંડમાંથી વિકાસ પામ્યા છે. તો એને તમે પ્રકાંડ કંટક કહી શકો. જો ચરતા પ્રાણીની સામે રક્ષણ મેળવવા માટે વિકાસ પામેલો કંટક પર્ણમાંથી વિકાસ પામ્યો હોય તો એને તમે પર્ણકંટક કહી શકો. તો પર્ણનું ત્રીજું વિશિષ્ટ કાર્ય જે રક્ષણ છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર પર્ણનો અલગ અલગ ભાગ જે કંટકમાં ફેરવાય છે. અમુક વનસ્પતિની અંદર પર્ણાગ્રહ એ કંટમય બને છે. અમુક વનસ્પતિમાં ઉપપર્ણ કંટકમય બને છે. અને અમુક વનસ્પતિમાં સંપૂર્ણ પર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય છે. પર્ણાગ્રહ કંટમય બનતો હોય તો એવું ઉદાહરણ રામબાણ વનસ્પતિ છે. એને તમે કેતકી કહી શકો. તો આ વનસ્પતિના પર્ણ છે નીચેની તરફ બધા પર્ણ છે એ સંકોચન પામેલા પ્રકાંડની સાથે જોડાયેલા હોય છે. તો દરેક પર્ણનો ટોચનો ભાગ જે પર્ણાગ્રહ છે એકદમ તીક્ષ્ણ અને અણીદાર રચનામાં ફેરવાય છે. અને જેના લીધે તૃણાહારી પ્રાણી દ્વારા વનસ્પતિને જે નુકસાન થતું હોય એ આપણે ઘટાડી શકીએ છીએ. તો રામબાણની અંદર અથવા કેતકી વનસ્પતિ અથવા એને તમે અગેવ અમેરિકાના કહી શકો. અગેવ અમેરિકાના એનું વૈજ્ઞાનિક નામ છે. તો એમાં પર્ણાગ્રહ કંટકમાં ફેરવાય છે અને ચરતા પ્રાણીની સામે વનસ્પતિનું રક્ષણ કરે છે. ઉપપર્ણ કંટમય બનતા હોય તો એમાં 2 ઉદાહરણ છે, બાવળ અને બોરડી. તો બાવળમાં આપણને ખબર છે પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો પર્ણતલની 2 પાર્શ્વ બાજુ અહીંયા જે ઉપપર્ણ છે એ ઉપપર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય છે. એને આપણે ઓલી બાવળની સૂળ કહીએ છીએ. તો સફેદ રંગના 2 મોટા કાંટા બને છે. તો બાવળની અંદર ઉપપર્ણનું રૂપાંતરણ રક્ષણ કરવા માટે કંટકમાં થાય છે. એવી જ રીતથી બોરડીની અંદર પણ ઉપપર્ણ છે એ કંટમય બને છે. પર્ણનો ભાગ આપણે દર્શાવીએ છીએ. તો પર્ણતલની 2 પાર્શ્વ બાજુ આ જે ઉપપર્ણ છે એનું રૂપાંતરણ એક ઉપપર્ણમાંથી સીધો કાંટો બને છે અને એક ઉપપર્ણમાંથી સહેજ વક્ર વળાંકવાળો કાંટો બને છે. તો જે કંટક વિકાસ પામ્યા છે એ બાવળની જેમ જ ઉપપર્ણનું રૂપાંતરણ છે. સંપૂર્ણપણે કંટકમાં ફેરવાતું હોય એવું ઉદાહરણ ફાફડો થોર છે. તો ફાફડા થોરની અંદર પ્રકાંડ છે ચપટો, પોળો અને લીલો હોય છે. તે આપણને ખબર છે. અને પ્રકાંડ ઉપર જે પર્ણ હોય એ આખું પર્ણ જ કંટકમાં ફેરવાય છે. તો સંપૂર્ણ આખું પર્ણ કંટકમાં ફેરવાતું હોય એવું ઉદાહરણ ફાફડો થોર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ વનસ્પતિમાં પર્ણ અથવા પર્ણના અલગ અલગ ભાગો
જે તીક્ષ્ણ અથવા કંટક જેવી રચનામાં ફેરવાય છે, અને જે રચનાને આપણે પર્ણકંટક કહીએ છીએ. અને જે પર્ણકંટક વનસ્પતિનું ચરતા પ્રાણીની સામે રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો રક્ષણ જે પર્ણનું ત્રીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય છે. ત્યારબાદ પર્ણનું ચોથા ક્રમનું વિશિષ્ટ કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. તો પ્રકાશ સંશ્લેષણ પર્ણનું સામાન્ય કાર્ય છે અને વિશિષ્ટ કાર્ય છે. તો આપણને ખબર છે કે કોઈ પણ પર્ણ એ 3 ભાગનું બનેલું હોય છે. પર્ણતલ હોય, પર્ણદંડ હોય અને પર્ણપત્ર. જ્યાં સુધી પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ કરે તો એ કાર્ય સામાન્ય છે. એટલે જો પર્ણપત્ર દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો કાર્યને આપણે સામાન્ય કાર્ય કહેશું. પણ પર્ણપત્ર સિવાયનો કોઈ પણ ભાગ, પર્ણતલનો ભાગ છે, ઉપપર્ણનો ભાગ છે, પર્ણદંડનો ભાગ છે, એ જો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે લીલા રંગનો બને તો એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણ થતું હોય વિશિષ્ટ કાર્ય પર્ણ દ્વારા, તો એવું ઉદાહરણ આપણે સમજવાનું છે. તો એક તો વટાણાની અંદર આપણને ખબર છે પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો આપણને ખબર છે કે સંયુક્ત પર્ણની ટોચની અમુક પર્ણિકાઓ એ સૂત્રમાં ફેરવાય છે. તો એટલું વનસ્પતિની અંદર લીલો રંગ ઘટે છે, ક્લોરોફિલનું પ્રમાણ ઘટે છે. તો સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ છે એના દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે એ અપૂરતું છે. તો આ વનસ્પતિની અંદર પર્ણતલની 2 પાર્શ્વ બાજુ જે ઉપપર્ણ હોય એ સામાન્ય રીતે નાના કદના હોય, પણ આ વનસ્પતિમાં ઉપપર્ણ પર્ણપત્રની જેમ કદમાં મોટા બને છે. તો રૂપાંતરણ ઉપપર્ણમાં થાય છે. તો વટાણાની અંદર ઉપપર્ણ કદમાં મોટા બની અને પર્ણપત્ર જેવા થઈ જાય છે અને વધારાના પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે રૂપાંતરણ છે એ ઉપપર્ણમાં જોવા મળે છે. તો આને તમે પર્ણ સદસ ઉપપર્ણ કહી શકો. ઉપપર્ણ છે પણ પર્ણ જેવું કાર્ય કરતા ઉપપર્ણ, એટલે કહી શકો પર્ણ સદસ ઉપપર્ણ. તો રૂપાંતરણની ક્રિયા જે ખરેખર ઉપપર્ણમાં થયેલી છે. એવી જ રીતથી ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પ્રકાશ સંશ્લેષણ પર્ણદંડ દ્વારા થાય છે. તો રૂપાંતરણની ક્રિયા પર્ણદંડ દ્વારા થાય છે. તો પર્ણદંડ અને એની ઉપર આવેલી પર્ણિકાઓ. તો ઓસ્ટ્રેલિયન બાવળમાં પર્ણનો પ્રકાર સંયુક્ત પર્ણ છે. તો ઓસ્ટ્રેલિયન બાવળની અંદર પર્ણિકાઓ એકદમ નાના કદની છે અને અમુક સમય સુધી જ પર્ણિકાઓ રહે છે. અમુક સમય પછી પર્ણિકાઓનું ખરી પડવાની ક્રિયા થાય છે. તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. તો આવું ન થાય એટલા માટે એનો જે પર્ણદંડ છે, જે નળાકાર અને ગોળાકાર છે, એમાંથી પર્ણદંડ ચપટો અને પોળો બને છે, પર્ણપત્ર જેવો બને છે અને પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે. તો એ ભાગને હવે તમે દાંડીપત્ર કહી શકો. પર્ણદંડ એક દાંડી છે અને એ દાંડી પત્ર જેવા ભાગમાં ફેરવાય છે, લીલા રંગની બને છે, ચપટી અને પોળી બને છે અને પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે. તો પર્ણદંડ જો ચપટો, પોળો અને લીલો બનતો હોય તો એ રચનાને તમે દાંડીપત્ર કહી શકો અને એના દ્વારા જ્યારે પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો એ કાર્ય વિશિષ્ટ કાર્ય છે. પર્ણનું 5મા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે કીટ ભક્ષણ છે. પર્યાવરણમાં અમુક વનસ્પતિ એવી હોય છે કે જે કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એને તમે કીટાહારી વનસ્પતિ, કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ, અથવા એને તમે કીટકોનું ભક્ષણ કરતી વનસ્પતિ એટલે કીટભક્ષી વનસ્પતિ કહી શકો. તો એ થોડું આપણે આકૃતિ ઉપરથી સમજીએ. એનું એક ઉદાહરણ તો 5મા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે કીટ ભક્ષણ છે. તો એમાં આપણે 2 ઉદાહરણ લેવાનું છે. એક વનસ્પતિ છે કળશપર્ણ અને બીજી વનસ્પતિ છે અર્કજવર. કળશપર્ણનું બીજું નામ નેપેન્થોસે કહી શકો. અર્કજવરનું બીજું નામ યુટ્રિક્યુલારિએ કહી શકો. તો આ વનસ્પતિમાં જે પર્ણ છે એ કીટકોને પકડવા માટે કળશ જેવી રચનામાં ફેરવાય છે.
અને આ વનસ્પતિમાં પર્ણનું રૂપાંતરણ ફુગા જેવી રચનામાં થાય છે. તો સૌથી પહેલાં આપણે લઈએ કળશપર્ણ. તો એમાં રૂપાંતરણ કઈ રીતથી થાય છે? પર્ણદોન પછીનો આખો જે ભાગ છે એને કહી શકો પર્ણપત્ર, વચ્ચે મધ્ય શિરા. તો આ વનસ્પતિમાં મધ્ય શિરાનો જે ભાગ છે તો પર્ણપત્ર અત્યારે આમ છે, તો એ પર્ણપત્ર વલન પામી વળી અને સામે સામે કિનારીઓ જોડાઈ જાય છે. તો રૂપાંતરણ થયા પછી પર્ણદંડનો ભાગ અને આખી રચના કળશ જેવી રચનામાં ફેરવાય છે. ઉપરની તરફ છેદન થઈ અને થોડોક ભાગ ઢાંકણમાં ફેરવાય છે. તો આ રચના સ્પર્શવેદી હોય છે. પર્યાવરણમાંથી જ્યારે કીટક ઉડતા ઉડતા આ કળશના મુખ પાસે બેસે છે ત્યારે સ્પર્શની સંવેદનાના લીધે આ ઢાંકણ બંધ થઈ જાય છે. તો કીટક આ જે કળશનું પોલાણ છે એમાં જતું રહે છે. તો અંદરની આખી કળશની સપાટી જે શ્લેષ્મના સ્ત્રાવના લીધે ચિકાસયુક્ત હોય છે, તો એમાં કીટક ફસાઈ જાય છે. ધીમે ધીમે કીટકનું મૃત્યુ થઈ જાય છે. તો એમાંથી ખાસ કરી અને આ જે પર્ણના કોષો છે અંદરની તરફ, એ કીટકમાંથી નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય, પ્રોટીનનો ભાગ છે, એમિનો એસિડ છે, તો એનું ખાસ શોષણ કરે છે. તો કીટાહારી વનસ્પતિ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એના માટેનું મુખ્ય કારણ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટેનું છે. તો વનસ્પતિ જે જગ્યાએ વસવાટ કરે છે કુદરતી નિવાસસ્થાનમાં, ત્યાં જમીનની અંદર જે નાઇટ્રોજન છે એ વનસ્પતિ માટે અપૂરતો છે. તો વધારાનો નાઇટ્રોજન મેળવવા માટે વનસ્પતિ કીટકોને ફસાવી અને એ કીટકોમાંથી નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય એનું ખાસ કરીને શોષણ કરે છે. તો કીટાહારી વનસ્પતિ આમ તો સ્વાવલંબી છે, પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, પણ ફક્ત નાઇટ્રોજનની પ્રાપ્તિ કરવા માટે આ વનસ્પતિ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો કળશપર્ણની અંદર પર્ણનું રૂપાંતરણ કળશ જેવી રચનામાં થાય છે. એમાં અર્કજવર વનસ્પતિની અંદર પર્ણનું રૂપાંતરણ ફુગા જેવી રચનામાં થાય છે. ઉપરની તરફ એનું ઢાંકણ છે. તો રચના બે આમ તો સરખી છે. આમાં આકાર કળશ જેવો છે ને આમાં આકાર ફુગા જેવો છે. કાર્યપદ્ધતિ આના જેવી જ છે. જ્યારે કીટક ફુગાના મુખ પાસે બેસે ત્યારે ઉપરથી ઢાંકણ બંધ થઈ જાય છે અને પછી કીટકમાંથી વનસ્પતિના પર્ણના કોષો નાઇટ્રોજનયુક્ત દ્રવ્યનું શોષણ કરે છે. તો કીટભક્ષણ એ પણ એક પર્ણ દ્વારા થતું વિશિષ્ટ પ્રકારનું કાર્ય છે. તો વનસ્પતિના 3 અંગો, મૂળ પ્રકારના પર્ણ, સામાન્ય અંગો અથવા દૈહિક અંગો, એની આપણે બાહ્યાકાર રચનાનો અભ્યાસ અત્યારે આપણે પૂર્ણ કરેલો છે. તો આ જ ચેપ્ટરની અંદર બીજા 3 અંગો, પુષ્પ, ફળ અને બીજ, એની હવે આગળ આપણે બાહ્ય રચના સમજવાની છે. તો 3 વાનસ્પતિક અંગો છે જે મૂળ પ્રકારના પર્ણ, એની બાહ્યાકાર રચના પૂરી થઈ ગઈ, પણ 3 પ્રજનન અંગો, પુષ્પ, ફળ અને બીજ, એની આપણે બાહ્યાકાર રચના હજી સમજવાની બાકી છે. તો આવતા પીરિયડથી હવે આપણે એ અંગોની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ છે આપણે શરૂ કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 10માં પુષ્પ વિન્યાસ એટલે શું અને પુષ્પ વિન્યાસના પ્રકારો કેવા છે તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે પુષ્પ વિન્યાસની સમજ લીધા પહેલાં પુષ્પનું નિર્માણ અથવા પુષ્પનું સર્જન કેવી રીતે થાય છે એ આપણે થોડું સમજીએ. તો આપણને ખબર છે પ્રકાંડ અને પર્ણ એની વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે કક્ષ કહીએ છીએ. અને કક્ષમાં આવેલી કલિકા જેને આપણે કક્ષ કલિકા કહીએ છીએ. તો આપણને ખબર છે કક્ષ કલિકાની અંદર કોષ વિભાજનની ક્રિયા થઈને એમાંથી પ્રરો અથવા શાખાનું નિર્માણ થાય છે. તો એ પ્રરો અથવા શાખા ઉપર ગાંઠ અને આંતરગાંઠ આવેલી છે. તો પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. તો વનસ્પતિની અંદર
જેટલા પુષ્પ હાજર છે, વનસ્પતિએ જેટલા પુષ્પ ધારણ કર્યા છે, એ એક એક પુષ્પ, એક એક આવી નાની શાખા, એક એક નાનું પ્રરોહ એનું રૂપાંતરિત સ્વરૂપ છે. હવે આપણને ખબર છે, જો પ્રરોહનો વિકાસ થયો હોય તો ફરી પાછું દરેક ગાંઠ ઉપરથી પર્ણનો વિકાસ થાય છે. આપણે સામાન્ય રૂપાંતરણ લઈએ છીએ, પણ ઘણી વખત એવું થાય છે કે વનસ્પતિની અંદર આવેલી આવી નાની શાખાઓ, નાની પ્રરોહ, એમાં રૂપાંતરણની ક્રિયા થઈને એના બંધારણમાં ફેરફાર થઈ અને અંતઃસ્ત્રાવોની અસરથી આવી પ્રરોહનું રૂપાંતરણ જે પુષ્પમાં થાય છે, તો એ રૂપાંતરણ કઈ રીતથી થાય છે એ ખાસ આપણે સમજવાનું છે. તો પુષ્પ છે એ પ્રરોહ અથવા શાખાનું રૂપાંતરિત સ્વરૂપ છે. તો કક્ષકલિકામાંથી જે શાખા વિકાસ પામી છે, એ શાખાની અગ્રકલિકા, તો આપણને ખબર છે આ શાખાની લંબાઈમાં વધારો કરતો આખો કોષનો સમૂહ જે શાખાની ટોચ ઉપર છે, એને આપણે અગ્રીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો શાખાની જે અગ્રીય વર્ધનશીલ પેશી છે એ પુષ્પની અગ્રીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે. તો આખી શાખાનું અત્યારે આપણે શાખા ઉપર 4 ગાંઠો દર્શાવેલી છે ઉપરની, અને 4 ગાંઠ ઉપર પર્ણ આવેલા છે. પણ જો આ શાખાનું રૂપાંતરણ પુષ્પમાં થતું હોય તો આખી શાખાનું લંબધરીય સંકોચન થાય છે. તો 4 ગાંઠ સુધીનો ભાગ શાખામાં જે ટોચની ઉપરની જે 4 ગાંઠો છે, તો એટલા ભાગનું સંકોચન થાય છે. તો ગાંઠની વચ્ચેની જે આંતરગાંઠ છે, એ આંતરગાંઠ પોતાની લંબાઈ છે એ ઓછી કરે છે. જો આ શાખાનું પુષ્પમાં રૂપાંતરણ થતું હોય તો નીચેનો જે શાખાનો ભાગ છે એ પુષ્પદંડમાં ફેરવાય છે. આટલો જે ભાગ બતાવ્યો છે એનું રૂપાંતરણ પુષ્પદંડમાં થયું, અને ઉપરનો જે શાખાનો ભાગ છે એ લંબધરીય સંકોચન પામે છે. એટલે કે શાખા લંબધરીય સંકોચન પામી અને એક જગ્યાએ ભાગ ભેગો થઈ જાય છે. તો શાખાનું લંબધરીય સંકોચન થઈ ગયું. તો ઉપરની જે આંતરગાંઠો છે એની લંબાઈ વધતી નથી, આંતરગાંઠો ટૂંકી થઈ જાય છે. આંતરગાંઠો ટૂંકી થઈ જાય તો ઉપરની 4 ગાંઠો જે નજીક આવી જાય છે. અને પ્રકાંડની જે અગ્રકલિકા છે એ અગ્રકલિકા આ ભાગની અંદર અત્યારે હાજર છે. તો હવે નીચેનો જે ભાગ છે એને આપણે પુષ્પદંડ કહીએ છીએ, અને પુષ્પદંડની ઉપરનો ટોચનો ભાગ, સંકોચાયેલો ભાગ, એને આપણે પુષ્પાસન કહીએ છીએ. તો જે પુષ્પાસનનો ભાગ છે એની અંદર સંકોચન પામેલી ખરેખર 4 આંતરગાંઠો છે અને 4 ગાંઠ હાજર છે. તો હવે જો પ્રરોહનું રૂપાંતરણ પુષ્પમાં થતું હોય તો પ્રરોહનો અગ્રભાગ, અગ્રીય વર્ધનશીલ પેશીનો ભાગ, ત્યાંથી ભાગનું આખું સંકોચન થાય છે. અને સંકોચન પામેલા ભાગ ઉપર જે ગાંઠ છે, તો આપણને ખબર છે શાખાનું નિર્માણ થાય તો ગાંઠ ઉપરથી પર્ણનું સર્જન થાય છે. પણ જો શાખાનું રૂપાંતરણ પુષ્પમાં થયેલું હોય તો હવે સંકોચન પામેલા ભાગની અંદર જે ગાંઠો હાજર છે એમાં સૌથી નીચેની ગાંઠ, તો એમાંથી પુષ્પનું સૌથી પહેલું ચક્ર, પુષ્પના સૌથી પહેલાં બહિરુદ ભેદો અથવા પુષ્પનું સૌથી પહેલું ઉપાંગ, વજ્રપત્રનો વિકાસ થાય છે. બીજા ક્રમની જે ગાંઠ છે એના ઉપરથી પુષ્પનું બીજા ક્રમનું પાર્શ્વીય ઉપાંગ, તો દલપત્રનો વિકાસ થાય છે. ત્રીજા ક્રમની જે ઉપરની ગાંઠ છે એમાંથી પુષ્પનું ત્રીજું પાર્શ્વીય અંગ, બહિરુદ ભેદ અથવા પ્રજનન પુંકેસરનો વિકાસ થાય છે. અને સંકોચન પામેલા ભાગમાં સૌથી ઉપરની જે ગાંઠ છે એના ઉપરથી સ્ત્રીકેસરનો વિકાસ થાય છે. તો ફરીથી એક વખત આપણે કહી છીએ કે પુષ્પ એ પ્રરોહનું રૂપાંતરિત સ્વરૂપ છે. પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશી
જે પુષ્પની અગ્રીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે. શાખાનું સંકોચન થઈ અને આંતરગાંઠો ટૂંકી થઈ જાય છે, તો આટલો ભાગ સંકોચન પામી અને પુષ્પાસનમાં ફેરવાય છે. અને પુષ્પાસન ઉપર જે 4 ગાંઠો આવેલી છે, એ ગાંઠો ઉપરથી પર્ણનું સર્જન થવાની જગ્યાએ 4 ગાંઠ ઉપરથી પુષ્પના અલગ અલગ 4 પ્રકારના બહિરુદ્ધ ભેદો, પુષ્પના અલગ અલગ પ્રકારના 4 ઉપાંગો જે વિકાસ પામે છે. તો આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે પુષ્પના 4 ભાગો પુષ્પાસન ઉપરથી વિકાસ પામે છે. તો એ પુષ્પાસન ઉપર આવેલી ગાંઠમાંથી વિકાસ પામે છે. એક ગાંઠ ઉપરથી વજ્રપત્ર બને છે, એની ઉપરની ગાંઠ ઉપરથી દલપત્ર બને છે, એની ઉપરની ગાંઠ ઉપરથી પુંકેસર બને છે, અને સૌથી ઉપરની ગાંઠ ઉપરથી સ્ત્રીકેસર બને છે. તો પુષ્પના 4 ઉપાંગો, 4 બહિરુદ્ધ ભેદ, 4 ભાગો જે ગાંઠ ઉપરથી પર્ણની જગ્યાએ વિકાસ પામેલા છે. તો હવે આખી રચનાને આપણે પુષ્પ કહીએ છીએ. તો એ પુષ્પની અક્ષ ઉપર ગોઠવણી થવાની ક્રિયા અને જે બાબતને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ એટલે શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને ત્યારબાદ આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો એની આગળ ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ, તો આપણને ખબર છે વિન્યાસ એટલે ગોઠવણી. કોઈ પણ ધરી અથવા કોઈ પણ અક્ષ ઉપર પુષ્પ કઈ રીતથી ગોઠવાયેલા છે એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ ધારણ કરતી ધરી અથવા અક્ષ, તો પુષ્પ ધારણ કરતી ધરી અથવા અક્ષ એને આપણે પુષ્પ વિન્યાસ અક્ષ કહીએ છીએ. તો અત્યારે XYZ કોઈ પણ એક પુષ્પ વિન્યાસ અક્ષ છે અને એ અક્ષ ઉપર હવે પુષ્પની ગોઠવણી, આ જે ભાગ બતાવીએ છીએ એ નાના પર્ણ બતાવીએ છીએ. તો ત્યાં જે કક્ષકલિકા છે એ કક્ષકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં થાય છે. તો અત્યારે આપણે જે પુષ્પ બતાવેલું છે એ ખરેખર આ રીતથી છે. જો પુષ્પમાં પુષ્પદંડ હાજર હોય તો એ પુષ્પને આપણે સદંડી પુષ્પ કહીએ છીએ. નીચેનો ભાગ પુષ્પદંડ છે અને ઉપર પુષ્પ છે. તો ઉપરનું જે પુષ્પ છે આખું આ ભાગ એને આપણે ગોળ ભાગ સ્વરૂપે દર્શાવેલું છે, અને નીચેની ધરી છે એને લાંબી અક્ષ સ્વરૂપે દર્શાવેલું છે. એટલે આવી સંજ્ઞા જો આપણે બતાવીએ, નીચે લીટી બતાવીએ અને ઉપરનો આખો ભાગ છે ગોળ બતાવીએ, તો આ સદંડી પુષ્પ છે. પણ ઘણા પુષ્પોમાં પુષ્પદંડ ન પણ હોય તો પુષ્પ આવી રીતથી આપણે દર્શાવશું તો અદંડી પુષ્પ છે. તો એને ફક્ત ગોળ ભાગથી બતાવવાનું. એટલે ગોળ ભાગ હોય, નીચે ધરી બતાવી હોય તો સદંડી પુષ્પ છે. તો અત્યારે આપણે જે પુષ્પ વિન્યાસ અક્ષ બતાવ્યો છે એ અક્ષ ઉપર જેટલા પુષ્પ દર્શાવીએ છીએ એ બધા પુષ્પ સદંડી પુષ્પ છે. તો હવે બે બાબત, પુષ્પ ધારણ કરતી જે ઘણા બધા પુષ્પ ધારણ કરેલા છે એવી ધરીને પુષ્પ વિન્યાસ અક્ષ કહે છે. અને એ અક્ષ ઉપર પુષ્પ કઈ રીતથી ગોઠવાયેલા છે, અલગ અલગ પ્રકારના પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની ગોઠવણીનો પ્રકાર અલગ અલગ હોય છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પની જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો પુષ્પ વિન્યાસ જે મુખ્યત્વે 2 પ્રકારના છે. પુષ્પ વિન્યાસ અપરિમિતે હોઈ શકે અને પુષ્પ વિન્યાસ પરિમિતે હોઈ શકે. તો એની આપણે થોડી સમજ લઈએ. સૌથી પહેલો પ્રકાર લઈએ છીએ આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ. દાખલા તરીકે પુષ્પ વિન્યાસ અક્ષ, પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા. જો કોઈ પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એમાં સતત કોષ વિભાજન થતું હોય, જો આ ધરીની અગ્રકલિકા અગ્રીય વર્ધનશીલ પેશી એમાં સતત કોષ વિભાજન થાય તો આ ધરીની લંબાઈ સતત લાંબી બને છે. તો જે પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા છે એ પુષ્પમાં ફેરવાતી ન હોય, એટલે કે અગ્રકલિકા સતત ખુલ્લી રહેતી હોય અને ધરીની લંબાઈમાં સતત વધારો થતો હોય,
અને નીચેથી ઉપરની તરફ સતત નવા પુષ્પનું સર્જન થતું હોય. દાખલા તરીકે અત્યારે ધરી ઉપર 3 પુષ્પ છે, તો હજી આમાં ચોથા ક્રમનું, 5મા ક્રમનું, 6ઠા ક્રમનું આગળના ક્રમના પુષ્પનું સર્જન થઈ શકે. કારણ કે જેમ જેમ અગ્રકલિકામાં કોષ વિભાજન થતું જાય, ધરીની લંબાઈ વધતી જાય, એમ નીચેથી ઉપરની તરફ આગળ વધતા ક્રમમાં નવા પુષ્પનું સતત સર્જન થાય છે. તો આવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો હજી એક વખત આપણે વ્યાખ્યા લઈએ. જેટલા પુષ્પ છે ત્યાં બધે નીચેની તરફ એક નિપત્ર છે. જ્યાં પુષ્પ ગોઠવાયેલું છે ત્યાં નીચેની તરફ જો અહીં નાનું પર્ણ હાજર હોય તો એ પર્ણને તમે નિપત્ર કહી શકો. તો નિપત્રની કક્ષમાંથી પુષ્પનું સર્જન થયું છે. તો જે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા ક્યારેય નિષ્ક્રિય ન બનતી હોય, અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં ન થતું હોય, અને પુષ્પ વિન્યાસ અક્ષ સતત લાંબી બનતી હોય, અને એના ઉપર નીચેથી ઉપરની તરફ આગળ વધતા ક્રમમાં, અગ્રાભિવર્ધી ક્રમમાં સતત નવા પુષ્પ સર્જાતા હોય, તો એ પ્રકારને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો જે પુષ્પ વિન્યાસ અક્ષ છે એ ધરીનો વૃદ્ધિ અને વિકાસ સીમિત નથી પણ અસીમિત છે, અથવા પરિમિત નથી પણ અપરિમિત છે. એટલે જો ધરી પોતાની લંબાઈમાં સતત વધારો કરતી હોય, ધરીની અગ્રકલિકા નિષ્ક્રિય ન બનતી હોય, પુષ્પમાં ફેરવાતી ન હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો એમાં જૂના પુષ્પ સૌથી પહેલું આ પુષ્પ સર્જાણું હોય, પછી આગળ વધતા ક્રમમાં નવા પુષ્પનું સર્જન થાય છે. તો જૂના પુષ્પ નીચેની તરફ છે અને નવા પુષ્પો સતત ઉપર તરફ ગોઠવાતા જાય છે. તો નીચેના પુષ્પ જે સૌથી પહેલાં ખુલે છે, તો પુષ્પ ખુલવાની ક્રિયા પણ નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વધે છે. તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો ધરીની અગ્રકલિકા જો ક્યારેય પુષ્પમાં ફેરવાતી ન હોય, ધરીનો સતત વિકાસ થતો હોય, ધરી સતત લાંબી બનતી હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. એના કરતાં વિરુદ્ધ પરિમિત પુષ્પ વિન્યાસ, પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા, આ પુષ્પ વિન્યાસ અક્ષ છે ને આ પુષ્પ વિન્યાસ અક્ષ છે. તો પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એ સતત કોષ વિભાજન ન કરતી હોય, અમુક સમય પછી પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા, તો એનું રૂપાંતરણ પુષ્પમાં થાય છે. તો અમુક સમય પછી આ ધરીનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. અગ્રકલિકાનું પુષ્પમાં રૂપાંતરણ થયા પછી નીચે જે પર્ણ હોય એમાં કક્ષકલિકામાંથી પાછી શાખા બને, એ શાખાની અગ્રકલિકાએ પાછું એવું કરે. અમુક સમય પછી એનું રૂપાંતરણ પુષ્પમાં થઈ જાય, અને નીચેની તરફ જે પર્ણ હોય એની કક્ષકલિકામાંથી પાછી શાખા બને, વળી પાછી એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય. તો જ્યારે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા અમુક સમય પછી નિષ્ક્રિય થઈ જતી હોય, પુષ્પમાં ફેરવાઈ જતી હોય, પુષ્પ વિન્યાસ અક્ષ સતત લાંબો ન બનતો હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે પરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો એમાં પુષ્પની ગોઠવણી તલાભિસારી પ્રકારે છે. આમાં પુષ્પની ગોઠવણી અગ્રાભિવર્ધી ક્રમમાં છે, આગળ વધતા ક્રમમાં. જૂના પુષ્પ નીચે હોય અને નવા પુષ્પ ઉપર હોય. આમાં ઊંધું છે. જૂનું પુષ્પ સૌથી પહેલું પુષ્પ આ છે, તો એ ઉપરની તરફ છે, અને એના નીચેના ભાગમાંથી નવું પુષ્પ સર્જાય છે. વળી પાછું આ પુષ્પ ઉપરના ભાગમાં છે, નવું પુષ્પ એનાથી નીચેના ભાગમાંથી સર્જાય છે. તો આના કરતાં ક્રમ ઊંધો છે. આમાં અગ્રાભિવર્ધી ક્રમ છે, ને આમાં પુષ્પની ગોઠવણી તલાભિસારી પ્રકારની છે. હજી એક વખત, જૂના પુષ્પની ગોઠવણી નીચેની તરફ હોય, નવા પુષ્પ સતત ઉપર બનતા હોય. પહેલાં પુષ્પ કરતાં બીજા પુષ્પનું ઉદ્ભવ સ્થાન ઊંચું છે, બીજા કરતાં ત્રીજાનું ઉદ્ભવ સ્થાન ઊંચું છે. તો આમાં આગળ વધતો ક્રમ છે. આમાં પહેલાં પુષ્પ કરતાં બીજા પુષ્પનું ઉદ્ભવ સ્થાન નીચું છે, બીજા કરતાં ત્રીજાનું ઉદ્ભવ સ્થાન છે નીચું છે. તો ક્રમ છે એ તલાભિસારી પ્રકારનો છે. તો તમારી બુકની અંદર અત્યારે જે થિયરી આપેલી છે NCERT પ્રમાણે,
એ ફક્ત આટલી થિયરી આપેલી છે. પુષ્પ વિન્યાસ એટલે શું અને 2 પ્રકારના પુષ્પ વિન્યાસની તમને વ્યાખ્યા આપેલી છે. તો 2 પ્રકારના પુષ્પ વિન્યાસ, અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. તો એનું આગળ આપણે પ્રકારોની ચર્ચા કરવાની છે. તો એ બધી નીટ માટેની એક્સ્ટ્રા થિયરી છે. એ થિયરીની PDF તમને આપવામાં આવશે. તો આપણે ટોટલ 10 પ્રકારના પુષ્પ વિન્યાસ, 6 પ્રકારના પુષ્પ વિન્યાસ જે અપરિમિત પ્રકારના છે અને 4 પ્રકારના પુષ્પ વિન્યાસ જે પરિમિત પ્રકારના છે. અપરિમિતની અંદર 6 પ્રકારમાં કલગી પુષ્પ વિન્યાસ છે, સૂકી છે, માનસલ સૂકી છે, નીલમ સૂકી છે, છત્રક છે અને સ્તબક છે. પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં એકાકી પરિમિત છે, પછી એકશાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત. તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં અપરિમિત પુષ્પ વિન્યાસના 6 પ્રકાર. તો ફરી પાછું આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ એટલે શું એ ફરી પાછું આપણે યાદ કરી લઈએ. પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત ન થતી હોય, ક્યારે નિષ્ક્રિય ન થતી હોય, ધરી સતત લાંબી બનતી હોય અને પુષ્પ નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વ બાજુ સતત પુષ્પ આમ સર્જાતા હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ કહીએ છીએ. અને એની અંદર પેટા પ્રકાર 6 છે. તો એમાંથી આપણે જેટલા પ્રકાર, આ 10 પ્રકારમાંથી જેટલા પ્રકાર આજના પીરિયડમાં આપણે પૂરા કરી શકીએ તો એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. 10 પુષ્પ વિન્યાસની થિયરી જે તમને અલગથી PDF દ્વારા આપવામાં આવશે. તો સૌથી પહેલો પ્રકાર અપરિમિતમાં કલગી પુષ્પ વિન્યાસ છે અને બીજો પ્રકાર સૂકી પ્રકારનો છે. તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર નિપત્ર, તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો, પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો હોય એટલે કે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા એ ક્યારેય પુષ્પમાં ન ફેરવાતી હોય, પણ એ અક્ષ ઉપર આવેલા બધાય પુષ્પ, નિપત્રની કક્ષમાંથી સર્જાયેલા બધાય પુષ્પ જે સદંડી પુષ્પ હોય. તો હમણાં આપણે દર્શાવ્યું એ પ્રમાણે ઘણા બધા સદંડી પુષ્પ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર નીચેથી ઉપરની તરફ અગ્રાભિવર્ધી ક્રમમાં સર્જાતા હોય, પણ પુષ્પનો પ્રકાર સદંડી પુષ્પ હોય તો પ્રકાર કહી શકો કલગી પુષ્પ વિન્યાસ. તો રાય વનસ્પતિ છે, ગલતોરો છે, મૂળો વનસ્પતિ છે, તો એ બધી વનસ્પતિની અંદર પુષ્પ વિન્યાસનો પ્રકાર જે કલગી પ્રકારનો છે. ત્યાર પછીનો પ્રકાર છે સૂકી પુષ્પ વિન્યાસ. એમાંય પુષ્પ વિન્યાસ અક્ષ અથવા પુષ્પ વિન્યાસ અક્ષની ધરી લંબાયેલી હોય તો અગ્રકલિકાનું રૂપાંતરણ પુષ્પમાં ન થયું હોય, આની જેમ જ ધરી છે સતત લાંબી બનતી હોય. પછી ધરી ઉપર આવેલા પર્ણ અને એ પર્ણની કક્ષમાં કક્ષકલિકા. તો હવે ધરી ઉપર જે પુષ્પ છે એ આમાં સદંડી પુષ્પ છે, દંડ ધરાવતા. આ પુષ્પદંડ હાજર હોય તો સદંડી પુષ્પ, પણ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં જે પુષ્પ સર્જાય છે એ અદંડી પુષ્પ છે. બસ, તો ફક્ત આટલો તફાવત છે, બાકીની બધી બાબત બેમાં સરખી છે. ધરી પર અગ્રાભિવર્ધી ક્રમમાં સર્જાતા પુષ્પ સદંડી હોય તો પ્રકાર કલગી છે, અને જો પુષ્પ અદંડી હોય તો પ્રકારને આપણે સૂકી પ્રકાર કહીએ છીએ. તો 2 પ્રકાર કલગી અને સૂકી. તો સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જે અંધેરી વનસ્પતિમાં જોવા મળે છે. PDFની અંદર થિયરી જે આપેલી છે એમાં તમને ઉદાહરણ આપેલા છે. ત્યાર પછીનો પ્રકાર છે માનસલ સૂકી. અપરિમિતની અંદર ત્રીજો પેટા પ્રકાર માનસલ સૂકી. તો આપણે એની ચર્ચા કરીએ, થોડું આકૃતિ ઉપરથી સમજીએ. સૌથી પહેલાં તો સૂકી શબ્દ આવે તો સૂકીના જ 2 પેટા પ્રકાર છે. સૂકીનો પહેલો પેટા પ્રકાર માનસલ સૂકી છે અને બીજું નીલમ સૂકી. તો સૂકી પુષ્પ વિન્યાસ એટલે એની મુખ્ય ખાસિયત પુષ્પ અદંડી છે, પણ શબ્દ છે તમારે માનસલ સૂકી. તો સૌથી પહેલાં તો નિપત્ર.
એની કક્ષમાંથી સર્જાયેલો પુષ્પવિન્યાસ અક્ષ. તો માંસલસુકી પ્રકારના પુષ્પવિન્યાસમાં જે પુષ્પવિન્યાસ અક્ષ છે જેની ઉપર પુષ્પો સર્જાવાના છે આગળ વધતા ક્રમમાં, તો એ પુષ્પવિન્યાસ અક્ષ એની જે ધરી છે એ દળદાર છે, ફૂલાયેલી છે અથવા માંસલ છે, એકદમ જાડી છે. તો એના ઉપરથી નામ આપ્યું છે માંસલસુકી. તો પુષ્પવિન્યાસ અક્ષ અથવા પુષ્પવિન્યાસનો આખો જે દંડ છે એ ધરી દળદાર હોય, માંસલ હોય, અને પછી એના ઉપર અદંડી અને એકલિંગી પુષ્પ ગોઠવાયેલા હોય. તો એકલિંગી પુષ્પ તમને ખબર છે, જો કોઈ પુષ્પની અંદર એક જ પુષ્પમાં સ્ત્રીકેસરે હોય અને પુંકેસરે હોય. અત્યારે આપણે જે પુષ્પ દર્શાવ્યું છે એમાં સ્ત્રીકેસરે છે, માદા પ્રજનન અંગે છે, અને પુંકેસરે છે, નર પ્રજનન અંગે છે. તો આવા પુષ્પને તમે દ્વિલિંગી પુષ્પ કહી શકો, અથવા એને તમે ઉભયલિંગી પુષ્પ કહી શકો. પણ જો પુષ્પની અંદર કાં ફક્ત સ્ત્રીકેસર જ હોય, દાખલા તરીકે અત્યારે આપણે પેલું જે પુષ્પ બતાવીએ છીએ એમાં ફક્ત સ્ત્રીકેસર છે, તો એને તમે માદા પુષ્પ કહી શકો. બીજું પુષ્પ દર્શાવીએ કે જેની અંદર ફક્ત પુંકેસર જ હાજર છે, તો એ પુષ્પને તમે નર પુષ્પ કહી શકો. તો એક જ પુષ્પની અંદર બે પ્રજનન અંગ હાજર હોય, બે લિંગ હાજર હોય, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ, તો એને દ્વિલિંગી કહી શકો. કા પુષ્પમાં ફક્ત સ્ત્રીકેસર હોય ને કા પુંકેસર, બે ચક્ર એક જ પુષ્પમાં હાજર ન હોય, એક પુષ્પમાં એક જ લિંગ હાજર હોય, તો પુષ્પને કહી શકો એકલિંગી. તો એકલિંગી પુષ્પ કાં નર પુષ્પ હોય ને કાં માદા પુષ્પ હોય. સ્ત્રીકેસર હોય તો માદા પુષ્પ છે, અને પુંકેસર હોય તો નર પુષ્પ છે. તો માંસલસુકી પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પવિન્યાસ અક્ષ દળદાર છે, માંસલ છે, જાડો છે. તો એની ઉપર આવેલા જે પુષ્પ છે એ બધા પુષ્પ દંડ વગરના અદંડી પુષ્પ છે અને ભેગા એકલિંગી પુષ્પ છે. તો એમાં હવે નીચેની તરફ અક્ષ ઉપર નીચેના ભાગમાં જે પુષ્પ આવેલા છે એ માદા પુષ્પ છે. અક્ષ ઉપર ઉપરની તરફ જે પુષ્પ આવેલા છે એ બધા નર પુષ્પ છે. તો નર પુષ્પની ગોઠવણી અક્ષમાં ઉપર થયેલી છે અને માદા પુષ્પની ગોઠવણી અક્ષમાં નીચેની તરફ થયેલી છે. અને બે પુષ્પની વચ્ચે ક્યારેક નકામા પુષ્પ, વંધ્ય પુષ્પની હાજરી હોય છે, જેને આપણે ચોકડીથી દર્શાવીએ છીએ. તો ખરેખર પુષ્પ ત્રણ પ્રકારના છે. ઉપર માદા પુષ્પ છે, નીચેની તરફ નર પુષ્પ છે, અને વચ્ચેના ભાગમાં ક્યારેક વંધ્ય પુષ્પ હોઈ શકે. વંધ્ય પુષ્પ એટલે પ્રજનનની ક્રિયામાં ભાગ ન લઈ શકે એ પ્રકારના પુષ્પ, જે પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર એનો પૂરેપૂરો વિકાસ થયેલો ન હોય. તો હવે આખા પુષ્પવિન્યાસમાં નીચેની તરફ એક મોટા કદનું પર્ણ જેવો ભાગ છે, એને તમે નિપત્ર કહી શકો. તો નિપત્ર પર્ણ સદૃશ છે, પર્ણ જેવું છે ને કદમાં એકદમ મોટું છે. તો ખરેખર આખો પુષ્પવિન્યાસ હવે આવી રીતથી હોય છે, જે ગોઠવણી આપણે બતાવીએ છીએ. આ સમજ માટે આપણે ખુલ્લું બતાવ્યું છે. ખરેખર જે નિપત્ર છે આ ભાગ, તો આ જે ધરીનો ભાગ બતાવ્યો છે આપણે પુષ્પવિન્યાસ, આ પુષ્પવિન્યાસની ફરતી બાજુ આ પર્ણ વીંટળાયેલી અવસ્થામાં હોય છે. તો ફરતી બાજુ પર્ણ વીંટળાયેલું છે અને આખો પુષ્પવિન્યાસ વીંટળાયેલા નિપત્રની અંદરની તરફ છે. તો મોટા કદનું અને પર્ણ સદૃશ નિપત્ર જે આખા પુષ્પવિન્યાસને ફરતી બાજુથી આવરીને અથવા ઘેરીને આવેલું છે. તો ધરીનો ફક્ત આપણને આ ઉપરનો ભાગ જ અત્યારે અહીંયા દેખાય છે, બાકીનો જે ભાગ છે એ નિપત્ર દ્વારા ફરતી બાજુથી આવરિત થયેલો હોય છે. તો આવા પુષ્પવિન્યાસને આપણે માંસલસુકી પ્રકારનો પુષ્પવિન્યાસ કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છે નીલમસુકી પુષ્પવિન્યાસ. માંસલસુકી પુષ્પવિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો કેળા વનસ્પતિમાં જોવા મળે છે,
અળવીમાં જોવા મળે છે. મકાઈનો ડોડો પણ માનસલ સૂકી પુષ્પ વિન્યાસનું ઉદાહરણ છે. તો એ બધા ઉદાહરણ તમને થિયરીની અંદર આપેલા છે. ત્યાર પછીનો પ્રકાર છે નીલમ સૂકી. અપરિમિતની અંદર ચોથો પ્રકાર જે નીલમ સૂકી છે, તો એની આપણે ચર્ચા કરીએ. સેતુર વનસ્પતિની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે. બિલાડ ગુચ્છ વનસ્પતિ છે, તો એમાંય પુષ્પ વિન્યાસનો પ્રકાર નીલમ સૂકી છે. વનસ્પતિનું આપણે પર્ણ દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં તો પુષ્પ વિન્યાસ અક્ષ, એની ઉપર ગોઠવાયેલા અદંડી પુષ્પ. તો નીલમ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ ધરી લાંબી છે, પાતળી છે, એકદમ નબળી છે. અત્યારે આપણે દર્શાવેલું છે એ પ્રમાણે ખરેખર ગોઠવણી ન હોય. આપણે સમજ માટે બતાવીએ છીએ. ખરેખર ગોઠવણી આ રીતથી હોય. પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો, પાતળો અને એકદમ નબળો છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ નીચેથી ઉપરની તરફ આમ પોતાના રીતથી ટટ્ટાર ન રહી શકે. તો આ ધરીનો ભાગ નીચેથી ઉપર આમ ન હોય, પણ નીચેની તરફ આમ લટકતી અવસ્થામાં હોય. તો ધરીનો ભાગ બેન્ડ વળી અને નીચેની તરફ હોય છે. તો ખરેખર ગોઠવણી આવી રીતથી હોય છે. તો પુષ્પ વિન્યાસ અક્ષ અથવા નીલમ સૂકી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષ લાંબો છે, પાતળો છે, નરમ છે, એકદમ નબળો છે. તો પોતાના રીતથી ટટ્ટાર ઊભો રહી શકતો નથી. તો સૂકીની ધરી નીચેની તરફ લટકતી છે, ઉપરથી નીચે ધરી આમ લંબાયેલી છે. તો નીલમ એટલે ઉપરથી ધરીનું નીચેની તરફ લંબાવું. અને પછી એની ઉપર આવેલા બધા પુષ્પ અદંડી પુષ્પ છે અને એકલિંગી પુષ્પ છે. તો આ પ્રકારના પુષ્પ વિન્યાસને આપણે નીલમ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહીએ છીએ. તો જ્યારે સૂકીની ધરી નબળી હોય, ઉપરથી નીચેની તરફ લટકતી હોય અને એની ઉપર આવેલા પુષ્પ એકલિંગી પુષ્પ હોય અને અદંડી પુષ્પ હોય, તો એવા પુષ્પ વિન્યાસને આપણે નીલમ સૂકી કહીએ છીએ. ત્યાર પછીનો પ્રકાર છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ. તો આપણે એની ચર્ચા કરીએ. છેલ્લી એક થિયરી આપણે પૂરી કરી નાખીએ, છત્રક. પછી અપરિમિતનો છેલ્લો પ્રકાર સ્તબક, અને પરિમિતના 4 પ્રકાર. તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો અપરિમિતનો 5મો પ્રકાર જે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, તો એની આપણે સમજ લઈએ. તો જે ખરેખર કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે, એનું ખરેખર રૂપાંતરિત સ્વરૂપ છે. તો એ આપણે થોડું જોઈએ. સૌથી પહેલાં આપણે કલગી બતાવીએ. તો એમાં તમને ખબર છે ઘણા બધા નિપત્ર, દરેક નિપત્રની કક્ષમાંથી એક એક સદંડી પુષ્પ છે. તો આનું રૂપાંતરિત સ્વરૂપ એટલે છત્રક છે. જો આ ધરીનું અહીંયા સુધીનો ભાગ લંબ અક્ષે સંકોચન પામે, તો પુષ્પ વિન્યાસ અક્ષની જે ધરી છે એ ધરીનું લંબ અક્ષે સંકોચન થાય. જો આટલી ધરી સંકોચન પામે તો રૂપાંતરણ આવી રીતે થશે. નીચેનો ભાગ એમનેમ રહેશે, આટલો ભાગ, પણ ઉપરની ધરીનું લંબ અક્ષે સંકોચન થઈ જાય. તો આટલી ધરી જો સંકોચન પામે તો સંકોચાયેલી ધરી અક્ષના છેડાના ભાગે ભેગી થઈ જાય. તો આ સંકોચન પામેલો ભાગ. તો પુષ્પ વિન્યાસ અક્ષની જે ધરી છે એ લંબ અક્ષે સંકોચન પામે છે. તો હવે ધરીનું જો સંકોચન થાય તો એ ધરી ઉપર આવેલા સદંડી પુષ્પો એ બધા આવી જાય સંકોચાયેલા ભાગ ઉપર. તો અત્યારે આપણે 5 પુષ્પ દર્શાવેલા છે. તો 5 પુષ્પ ગોઠવાઈ જશે સંકોચાયેલા ભાગ ઉપર. તો 5 પુષ્પ સદંડી પુષ્પ છે. તો જો પુષ્પ વિન્યાસ અક્ષ સંકુચિત થઈ જાય અને સંકોચાયેલા ભાગ ઉપર ઘણા બધા સદંડી પુષ્પ છત્રીના સળિયાની જેમ ગોઠવાયેલા હોય, તો દેખાવ ખુલ્લી છત્રી જેવો છે. તો નામ આપ્યું છે એના ઉપરથી છત્રક. તો હવે આપણને ખબર છે જેટલા પુષ્પ છે
એટલા નીચેની તરફ એક એક ભેગા નિપત્ર છે. તો ધરીનું સંકોચન થઈ જાય તો બધા પુષ્પ સંકોચાયેલા ભાગ ઉપર એક જ જગ્યાએ ગોઠવાયેલા છે. તો 6 પુષ્પોમાં નીચેની તરફ એક એક નિપત્ર છે. તો એ નિપત્ર ભેગા મળી અને ધરીની ફરતી બાજુ આખું નિપત્રનું ફરતી બાજુ ચક્ર બનાવે છે. ધરીનું પહેલાં સંકોચન થઈ ગયું અને સંકોચાયેલા ભાગ ઉપર છત્રીના સળિયાની જેમ સદંડી પુષ્પ ગોઠવાયેલા છે. તો દરેક પુષ્પમાં નીચેની તરફ જે નિપત્ર છે એ નિપત્રનું આખું ધરીની ફરતી બાજુ ચક્ર બને છે અને એ ચક્રને તમે નિચક્ર કહી શકો. તો આ પ્રકારનો પુષ્પ વિન્યાસ ડુંગળી વનસ્પતિમાં છે, વરિયાળીમાં છે, તો એને તમે છત્રક કહી શકો. તો આજે આપણે અપરિમિત પુષ્પ વિન્યાસમાં 5 પ્રકારની આપણે ચર્ચા કરી. અપરિમિતની અંદર છેલ્લો અને છઠ્ઠો પ્રકાર સૂર્યમુખીનો પુષ્પ વિન્યાસ તબક પ્રકારનો, તો એની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.